આ સત્સંગ જેનો અર્થ છે સત વસ્તુની સંગતિ, તો આ સત્સંગમાં મનુષ્ય જીવનનું વાસ્તવિક મૂલ્ય શું છે એના વિષયમાં શ્રીમદ ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોમાં જે ચર્ચા થઈ છે એને કંઈક સમજવાનો આપણે પ્રયાસ કરશું. પ્રાય 10 દિવસ સુધી આધ્યાત્મિક કાર્યક્રમ ચાલવાનો છે. થોડા દિવસો ગયા છે, થોડા દિવસો જે બાકી છે. તો જે આધ્યાત્મિક કાર્યક્રમો થયા અને જે થવાના છે એનો મૂળ ઉદ્દેશ્ય એ છે જીવનના લક્ષ્યને અથવા જીવનના મહત્વને સમજવું. બીજું એક લક્ષ્ય એ છે કે આપણી વચ્ચે જે સ્વજન નથી એના સુખ, એની શાંતિ, એની આધ્યાત્મિક ઉન્નતિ માટે કંઈક પ્રયાસ આપણે કરવી છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે એકાદશ સ્કંદમાં, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. કે છે હે ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્ય જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. અને આ વાત અલગ અલગ પ્રકરણોમાં, અલગ અલગ શાસ્ત્રોમાં, અલગ અલગ મહાપુરુષો દ્વારા, ભગવાન દ્વારા સ્વયં કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ યદિ કોઈ છે તો એ મનુષ્ય જીવનની પ્રાપ્તિ છે. કારણ કે બાકી બધી વસ્તુ તમે કંઈક પુરુષાર્થ કરો, કંઈક પ્રયાસ કરો તો પ્રાપ્ત કરી લેશો. હાલ્યો, ધન જોતું છે, બિઝનેસ કરો, ધન મળી જશે. કોઈ વસ્તુની કામના છે, ધનનો ખર્ચ કરો, વસ્તુ મળી જશે. પણ મનુષ્ય જીવનની પ્રાપ્તિને શાસ્ત્ર દુર્લભ કહે છે. અહીંયા ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. રામાયણની અંદર જુઓ તો ભગવાન રામ ઉપદેશ કરતા પોતાની પ્રજાજનોને કહે છે, બડે ભાગ માનુષ્ય તન પાવા. બહુ મોટું ભાગ્ય હોય છે ત્યારે મનુષ્ય જીવન મળે છે. આ જ વાત પ્રહલાદ મહારાજે કરી સપ્તમ સ્કંદમાં, દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જીવન દુર્લભ છે. એ જ વાત સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમાં, મનુષ્ય જીવન દુર્લભ છે. તો બધી જગ્યાએ આની દુર્લભતા કહેવામાં આવી છે. આ જેટલી આસાનીથી પ્રાપ્ત થતું નથી. તો સ્વાભાવિક આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ દુર્લભ કેમ છે? શાસ્ત્ર આને દુર્લભ કેમ કહી રહ્યું છે? તો જો સનાતન ધર્મની અંદર એક વાત તમે બધા જાણતા હશો કે 84 લાખ પ્રકારના શરીરો બતાવવામાં આવ્યા છે. અને 84 લાખ શરીરોમાં એનું એક વિભાજન પણ છે. જલજા નવલક્ષાણી. કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો એના કર્મ અનુસાર એને પહેલો દેહ જે પ્રાપ્ત થાય છે જળચર યોનિમાં થાય. પાણીમાં રહેવાવાળા જે જીવ છે, જલજા નવલક્ષાણી. ત્યાંથી પછી એની ઉત્ક્રાંતિ થાય એ આવે છે સ્થાવરમાં. સ્થાવરે લક્ષ્ય વિશંતિ. 20 લાખ પ્રકારના શરીરો વનસ્પતિ ઇત્યાદિના છે. સ્થાવર જે સ્થિર છે, ગમન નથી કરતા. તો ત્યાંથી એની ઉત્ક્રાંતિ થશે વૃક્ષોમાં. એમાંથી પછી આગળ વધે કૃમિ બને. કૃમિ એટલે જે કીટ પતંગ, જીવજંતુ જેને આપણે કહીએ છીએ. કૃમિ રુદ્ર સંખ્યક 11 લાખ પ્રકારના શરીરો આ છે. બેક્ટેરિયા, વાયરસ, જીવજંતુ જેટલા પણ છે. એનાથી ઉપર ઉત્ક્રાંતિ થશે તો પક્ષીઓના શરીરોમાં જશે. 10 લાખ પ્રકારના પક્ષીઓ છે, આકાશમાં ઉડવાવાળી જે યોનિઓ છે. અને પક્ષીઓમાંથી પશુ, 30 લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના શરીરો પશુમાં છે. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ બધાનું ટોટલ કરો એટલે 84 લાખ થાય. તો
તો મનુષ્ય જીવન દુર્લભ કીધું છે, છતાં 4 લાખ પ્રકારના મનુષ્ય છે એવું આ શ્લોકમાં ઉપનિષદો કહે છે, આ મંત્રમાં. અને આ બધાનો ટોટલ છે 84 લાખ શરીરો થાય. તો હવે પ્રશ્ન એ છે કે 4 લાખ પ્રકારના મનુષ્યો છે તો પછી માનવ જીવન દુર્લભ કેમ છે? અને આ સંસારમાં જો આટલી વસ્તી વધતી જાય છે, આટલા બધા લોકો વધી રહ્યા છે, છતાં દુર્લભ કેમ છે? તો દુર્લભ એટલા માટે, હવે ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક ક્રમાંક 3 ભગવાન કૃષ્ણ કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. કે આ 84 લાખમાં તે મનુષ્ય તો કહેવાય. હવે આપણે અહીંયા ભારતમાં રહીએ છીએ, ગુજરાતમાં રહીએ, આપણે મનુષ્ય છીએ. ચાઇનામાં રહેવા વાળા મનુષ્યો છે, અમેરિકામાં રહેવા વાળા મનુષ્યો છે, યુરોપ વાળા મનુષ્ય છે. વાત એ છે કે મનુષ્ય જીવન તો મળી ગયું છે, મનુષ્ય, પણ જીવનના લક્ષ્યને જાણવા વાળા લોકો કેટલા છે? હવે આમાં મોટો પ્રશ્ન, આ પૃથ્વી ઉપર અત્યારે 8 અરબ લોકો છે, એમાંથી પોતાના મૃત્યુની ચિંતા કરવા વાળા લોકો કેટલા છે? એમ ગીતામાં ભગવાન કહ્યું, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત. આ પુનર્જન્મનો જે કોન્સેપ્ટ કેવલ સનાતન ધર્મમાં છે. બાકી તો બધા એવું માને છે કે એકવાર ગયા તો પૂરું થઈ ગયું, પછી કાંઈ છે નહીં. આવી પણ એક વિચારધારા છે. ઇસ્લામ, ક્રિશ્ચિયન અથવા જે ધર્મો છે, તો એ બધા માને છે કે મૃત્યુ પછી ફરીથી જીવન નથી. પણ સનાતન ધર્મની અંદર આ કોન્સેપ્ટ છે કે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ થયો છે તો મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ છે તો એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તો ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આ અનંત મનુષ્યોમાં એવો વ્યક્તિ કોણ છે જે પોતાના ભવિષ્યના વિષયમાં જિજ્ઞાસા કરે છે? તો હવે દુનિયામાં આવું જે માને છે કે પુનર્જન્મ નથી, એને તમે ડિલીટ કરી નાખો, કેટલા લોકો વધશે પાછા? 8 અરબ લોકોમાંથી બધાને કાઢી નાખો કે જેને પુનર્જન્મમાં વિશ્વાસ નથી, તો કદાચ 1% લોકો બચે કે જે લોકો માને છે કે ફરીથી જન્મ છે. અને એવા 1% લોકો જે છે, એમાંથી કોઈ વ્યક્તિ પ્રયાસ કરે છે આ જાણવાનો કે જીવન, આપણે મનુષ્ય બન્યા છીએ તો શા માટે બન્યા છે? જો આ સંસારમાં વૃક્ષો છે, પશુઓ છે, કૃમિ છે, પક્ષીઓ છે, વનસ્પતિ છે, આપણે મનુષ્ય કેમ? આપણને આ સ્પેશિયલ બોડી જે મળ્યું છે, આનું કંઈક તો રીઝન હશે, કોઈ કારણ હશે. તો કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ કારણ શું હોય? જન્મ થયો છે, ખાઈ પીને મજા કરવા માટે આપણે આ સંસારમાં આવ્યા છીએ, લક્ષ્ય ખબર નથી જે લોકોને. ઘણા લોકો એવું માનતા હોય કે આવું બધું જાણવું જરૂરી નથી, અથવા ભજન કરવું જરૂરી નથી. હાવ સીધી ભાષામાં કહીએ તો લોકો વિચારતા હોય કે અત્યારે જો આપણે ખાલી ભજન કરતા હોત તો આ જે બધી ટેકનોલોજી આવી, આટલા સુંદર મકાનો બની રહ્યા છે, આજે બધું સિસ્ટમેટિક પ્લાનિંગથી આપણે જીવી રહ્યા છીએ, તો આવું બધું ન હોત. કોઈ વ્યક્તિના મનમાં એવો પ્રશ્ન થાય કે જો આપણે ખાલી ભજનમાં જ રહ્યા હોત તો અત્યારે મોબાઈલ જેવી વસ્તુ જે આવી છે, તમે અહીંયા બેઠા હોય, હજારો કિલોમીટર દૂર તમે કોઈની હારે વાત કરી શકો, તો આવી બધી ટેકનોલોજીથી આપણે વંચિત રહી ગયા હોત. બધા વિચારો મનની અંદર આવે, સ્વાભાવિક છે. પણ એક વાત સમજો કે જે સુખ સુવિધા આ મનુષ્ય જીવનમાં આપણે ભોગવીએ છીએ, આવી જ સુખ સુવિધા 84 લાખ શરીરોમાં છે, સેમ ટુ સેમ, કોઈ ડિફરન્ટ નથી. આપણને ખબર નથી, વાત જુદી છે. બાકી આપણે ઘરમાં બેઠા હોય, એસી રૂમમાં બેઠા હોય, ને આપણને એવું લાગે આ કૂતરો બહાર રોડે રખડે છે, કેટલું દુઃખ હશે બિચારા. નહીં, એ મજામાં છે, મોજમાં છે, એને કોઈ ટેન્શન નથી. મનમાં વિચાર આવે કે હાથી છે, જંગલમાં રખડે છે, રોજ કેટલું ખાવા જોઈએ, બિચારો ક્યાંથી ગોતો, એને કોઈ ચિંતા નથી. હાથી જીવે, મોજથી જીવે છે. બહુ ઊંડાણથી જો પ્રકૃતિનું અધ્યયન કરો
તો સમજાય કે આ જે મકાનો આપણે બનાવ્યા છે, પાણી આવવાની, જાવવાની, બચવાની, ઠંડીની, ગરમીની આ બધી સુવિધાઓ જે છે અંદર, તો આ પહેલી સિવિલ સોસાયટી આ સંસારમાં કોઈએ બનાવી હોય તો એ કીડીઓએ બનાવી છે. ક્યારેક કીડીનું દર જ્યાં હોય ને એનો ઉપરનો જે ભાગ છે ને, રાફડો અને શું કહો છો, એને તમે ખોલીને અંદર જોવો તો કીડીના ઘરમાં બધી વ્યવસ્થા હોય. બેડરૂમ હોય, હોલ હોય, બાથરૂમ, આ તે બધું. તમને અત્યારે હસવું આવે, ક્યારેક જોશો ગામડામાં જઈને તો તમને ખબર પડશે કે આપણે મકાન બનાવતા શીખ્યા એ પહેલેથી કીડીઓની અંદર પ્રકૃતિમાં ટેકનિક છે. પહેલી સિવિલ સોસાયટી આ સંસારમાં કોઈ બનાવી તો એ કીડીઓએ બનાવી છે. અને એની વ્યવસ્થા છે કે ભાઈ પાણી આવે તો ક્યાંથી પાણી એન્ટર થાય, ક્યાંથી બહાર નીકળશે, એ કેવી રીતે બચશે, આખી વ્યવસ્થા એણે એના ઘરમાં બનાવી છે કીડીઓએ. આજે એક નાનો એવો મોબાઈલ આપણને મળ્યો, આપણે ગર્વ કરીએ છીએ મનુષ્ય જાતિ ઉપર. એવું આપણે તો મોબાઈલ બનાવ્યો, કેટલી અદ્ભુત વસ્તુ બનાવી છે. અહીંથી તમે વાત કરો ત્યાં અમેરિકા, યુરોપ, જ્યાં વાત કરી હોય ત્યાં થાય. પણ તમે જુઓ કે દરિયાની અંદર એવી માછલીઓ છે, ખાસ તમે એક્ઝામ્પલ લઈ લો વેલ માછલી. એ માછલી હજારો કિલોમીટર દૂર કોઈ બીજી વેલ માછલી અરે વગર કોઈ ડિવાઇસથી વાત કરી શકે. આ વસ્તુ છે પ્રકૃતિમાં. એને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી, એ ડાયરેક્ટ. આ બધા ઉદાહરણ એટલા માટે કે પહેલી વાત તો એ છે કે આ પ્રકૃતિ કેટલી અદ્ભુત છે જે ભગવાને બનાવી છે. અને બીજું કે આપણે એવું માનીએ છીએ કે જે સુવિધાઓ આપણે લઈ રહ્યા છીએ અહીંયા, આવી સુવિધાઓ બીજી યોનિઓમાં કે બીજે ક્યાંય નથી, તો એવું નથી. આ વ્યવસ્થા અહીંયા જે સુખ ભોગવીએ છીએ ને મનુષ્ય જીવનમાં, એવા બધા જ સુખ આ 84 લાખ શરીરોમાં મળે છે, બધે જ મળે છે. આપણે ઘરે બેઠા બેઠા પીઝા ખાતા હોય અને આપણને એમ થતું હોય કેટલી મજા આવે છે પીઝા ખાવામાં. એક સુવર, એક ડુક્કર એ ગટરમાં પડ્યું હોય, મળ ખાતું હોય ને, એને મળ ખાવામાં એટલો જ આનંદ છે જેટલો આપણને પીઝા ખાવામાં આવે. આપણે ખુશ થતા કે હા, આપણે તો બહુ સારી વ્યવસ્થામાં છીએ. આનંદની માત્રા સમાન છે બેયમાં. તો અંતર શું છે મનુષ્ય અને આ પશુઓમાં? જો આ બધી જ સુવિધાઓ બધા જ શરીરોમાં અવેલેબલ છે, તો પછી માનવ દેહને ખાલી દુર્લભ શું કામ કહેવામાં આવ્યું છે? આ દુર્લભ કેમ? આ એટલા માટે દુર્લભ છે કે ધર્મો હિ એક અધિક વિશેષ. મનુષ્યમાં અને પશુઓમાં એક જ વસ્તુ જે વિશેષ છે એ છે ધર્મ. પશુઓમાં ધર્મ નથી, મનુષ્યમાં ધર્મ છે. અને આ ધર્મ જે છે એ જ માનવને માનવ બનાવે છે. તો આ સંસારમાં કેટલા લોકો છે જે ધર્મને માનતા નથી. ભલે મનુષ્ય તો છે, હવે ચાઇના વાળા એ મનુષ્ય જ કહેવાય, પણ એ ધર્મને નથી માનતા. આ દુનિયામાં આસ્તિકો કરતા નાસ્તિકોની સંખ્યા વધારે છે, જેનો ભગવાનમાં વિશ્વાસ નથી. તો આવું મનુષ્ય જીવન મળ્યા પછી તેનો ફાયદો શું છે? કારણ કે એક વસ્તુ કોમન છે બધામાં. કોઈ ભગવાનમાં માનતા હોય, ન માનતા હોય, પણ એનો જન્મ થયો છે તો એને મરવાનું તો છે, આ કન્ફર્મ છે. અને એટલા માટે એ મૃત્યુ પૂર્વ એને વિચાર એ કરવાનો છે કે આ જીવન મળ્યું છે શા માટે? આ પ્રશ્નનો ઉત્તર જો મળે તો સમજી લો જીવન સફળ છે. આ ઉત્તર નથી મળ્યો તો આ જીવનમાં આપણે ફેલ છીએ. અહીંયા ભલે ગમે એટલું કામ આપણે કર્યું હોય, ગમે એટલા મોટા બિઝનેસ કર્યા હોય, ગમે એટલી સારી પ્રતિષ્ઠા બનાવી હોય, ગમે એટલું એજ્યુકેશન લીધું હોય, પણ આ બધી વસ્તુની વેલ્યુ મૃત્યુ સમયે 0 થઈ જવાની છે. આના કોઈ નવું જ્ઞાન નથી, આપણે બધાનો અનુભવ છે કે જે કાંઈ આખા જીવનમાં મહેનત કરીને પ્રાપ્ત કર્યું છે એ મૃત્યુ શું કરે છે? શૂન્ય કરી દે છે. તો આવી એક જિજ્ઞાસા શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત મહારાજને થઈ છે, જે ભાગવતના મૂળ શ્રોતા છે. પરીક્ષિત મહારાજ, હવે જો આપણે સાંભળ્યું મૃત્યુ તો આવવાનું છે કોઈ પણ રીતે, અને આ મૃત્યુનું દાન આપે છે ભગવાન.
ચાહે કાળના રૂપમાં કે ચાહે નેચરલ ડેથ. તમે જુઓ કે નેચરલ ડેથ એમ નામ સ્વાભાવિક રીતે ઉંમર પૂરી થઈ, શ્વાસ પૂરા થયા, મૃત્યુ થઈ ગયું, નેચરલ. અને એક છે કાળથી પ્રેરિત થઈ અને મૃત્યુને પ્રાપ્ત થવું. તો પરીક્ષિત મહારાજ એક એવા રાજા છે અને એકવાર શિકાર કરવા માટે નીકળ્યા. જંગલમાં ગયા અને ગરમીના દિવસો હતા, તરસ લાગી. એને થયું કે જંગલ છે, સ્વાભાવિક કોઈ ઋષિનો આશ્રમ નિકટમાં મળી જશે. શોધતા શોધતા ગયા તો શમીક ઋષિના આશ્રમ ઉપર પહોંચ્યા. અને શમીક ઋષિના આશ્રમે ગયા અને જોયું શમીક ઋષિ સમાધિમાં બેઠા છે. પરીક્ષિત મહારાજ ગયા. હવે ઋષિઓનો સ્વાભાવિક ધર્મ છે કે રાજા જ્યારે આવે છે તો એનું સ્વાગત કરે, સત્કાર કરે. અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરે આવ્યો હોય તો એનો આતિથ્ય સત્કાર કરવો એ ભારત વર્ષની પરંપરા છે. અપેક્ષા તો હતી પરીક્ષિત મહારાજને